હુન્ડાઈ એલજીના કારખાના પર દોડા 450થી વધુ કામદારોની અટકાયત. અમેરિકાના જોર્જિયા રાજ્યમાં આવેલા હ્યુન્ડાઈ અને એલજીના સંયુક્ત નિર્માણાધીન બેટરી કારખાના પર સંઘીય તપાસ સંસ્થાનોએ એક મોટો દરોડો પાડ્યો હતો. અમેરિકાના ઇતિહાસમાં વિઝા નિયમોના ઉલ્લંઘન મામલે આ અત્યાર સુધીનો સૌથી મોટો એક સ્થળીય કાર્યવાહી માનવામાં આવે છે. આ અભિયાન દરમિયાન 475 જેટલા કામદારોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના દક્ષિણ કોરિયાના નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે. આ દરોડો અમેરિકાના ગૃહ સુરક્ષા તપાસ વિભાગ દ્વારા અન્ય સંઘીય એજન્સીઓના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કામદારો પ્રવાસી અથવા વ્યાપારિક વિઝા પર અમેરિકામાં આવ્યા હતા, જે તેમને બાંધકામ કે શ્રમ કાર્ય કરવાની પરવાનગી આપતા નથી. આ $7.6 અબજ મહત્વાકાંક્ષી ઇલેક્ટ્રિક વાહન બેટરી સંયંત્ર નિર્માણ સ્થળ પર ગેરકાયદેસર રીતે રોજગારી આપવામાં આવતી હોવાની શંકાના આધારે મહિનાઓ સુધી ચાલેલી આ તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે રાજદારી સ્તરે તણાવની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ કોરિયાની સરકારે આ કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક પોતાના નાગરિકોને મુક્ત કરાવવા માટે વાટાઘાટો શરૂ કરી હતી. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી મુજબ અટકાયત કરાયેલા દક્ષિણ કોરિયન નાગરિકોને મુક્ત કરીને એક વિશેષ વિમાન દ્વારા સ્વદેશ પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટના બાદ કારખાનાનું નિર્માણ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે.